ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને પહેલો મુદ્દો છે 6000 કરોડ નહીં પરંતુ તેનાથી પણ વધુનું આ કાંડ હોઈ શકે છે અને આ ખુલાસો કર્યો છે સીઆઈડી ક્રાઇમે આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી અને પછી તેમાં અલગ અલગ વિગત આપવામાં આવી પરંતુ સૌથી મોટી વાત ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કે જેણે રોકાણકારોના પૈસેથી જે મોંઘીદાટ ગાડીઓ ખરીદી હતી જેમાં ફોર્ચ્યુનર હોય, પોર્શે હોય, BMW હોય, વોલ્વો હોય, મર્સિડીઝ હોય, આ તમામ જે ગાડીઓ છે સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી લીધી છે અને આ તમામ ગાડી હવે તમને ગાંધીનગરમાં જોવા મળશે। સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે કાળી કમાણી કરીને જે જમીનો તેણે ખરીદી છે, જે સંસ્થાઓ તેણે ઊભી કરી છે, જે પ્રોપર્ટી તેણે ખરીદી છે તેના પર પણ હવે સકંજો કસાય તેવી અત્યારે શક્યતા છે કારણ કે આજે સીઆઈડી ક્રાઇમે કહ્યું છે અમે જીએસટી વિભાગને તો આમાં ઇન્વોલ્વ કરી જ છે અને જેવી અમે ચાર્જશીટ ફાઇલ કરીશું ઈડી પણ આમાં ઇન્વોલ્વ થવાની છે। બીજી બાજુ જ્યારે પોલીસ તપાસ થઈ રહી છે તે દરમિયાન અનેક એવા નાણાકીય વ્યવહાર પણ સામે આવ્યા છે અને બીઝેડ કંપનીમાં જે વિગત આજના દિવસમાં મળી છે 1 કરોડ કરતા પણ વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે। સીઆઈડી ક્રાઇમને અન્ય બેંક ખાતાઓની પણ વિગત મળી છે। સીઆઈડી ક્રાઇમે અત્યારે જે 2 એકાઉન્ટ તેમણે તપાસ્યા છે જેમાં 175 કરોડ તો મળી જ આવ્યા છે। સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પત્ની, તેમના મિત્રો, તેમના સગાવાલા, તેમના જે પણ ઓળખીતા છે એ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ મંગાવવામાં આવી છે અને આજે પોલીસ તરફથી સીઆઈડી ક્રાઇમ તરફથી એ પણ કહેવામાં આવ્યું કારણ કે સવાલ છે કે આમાં રોકાણકારો કોણ છે, શું આમાં કોઈ મોટા માથા છે। આજના દિવસમાં તો સમાચાર એ પણ આવ્યા કે એક ભારતીય ક્રિકેટરે આ બીઝેડ ગ્રુપમાં પૈસા રોક્યા હતા, જો કે પાછળથી તેમને જાણકારી મળતા તેમણે પૈસા લઈ લીધા। તો સીઆઈડી ક્રાઇમે તેના પર જવાબ આપ્યો કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ, બેંક પાસેથી તમામ રોકાણકારોની વિગત પણ મેળવીશું અને પછી તપાસ કરીશું કે કોણે આમાં પૈસા તેમાં રોકેલા છે। પરંતુ સૌથી મોટો સવાલ કે આ મહા ઠગ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે છે ક્યાં? સવાલ મળ્યો કે તેનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશમાં હતું। વિકાસ, આ આખી જે બાબત છે ઇશારો કરી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગી છૂટ્યો છે, નાસી છૂટ્યો છે। મધ્યપ્રદેશ પહોંચતા સુધી એને વાત ધ્યાનમાં નહીં આવી હોય કે એનું લોકેશન ટ્રેક થઈ શકશે। જેવી એને વાત ધ્યાનમાં આવી અથવા તો કોઈની સાથે એને છેલ્લી વાતચીત કરી કે હું અહીંયા જઈ રહ્યો છું અને એ પછી એણે એનો જે ફોન છે સ્વિચ ઓફ કરી દીધો હશે અથવા તો એનું જે લોકેશન મળે નહીં એ રીતે એણે બંધ કરી દીધું હશે, પણ એ મધ્યપ્રદેશમાં નહીં હોય। એ તપાસ એજન્સીને પણ ખબર છે કે મધ્યપ્રદેશમાં નહીં હોય। એટલે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જે ચર્ચા ગઈકાલની 24 કલાકથી ચાલી રહી છે કે શું નેપાળના માર્ગે ભૂપેન્દ્રસિંહ ઝાલા કરોડો રૂપિયા લોકોના ચાવ કરીને ભાગી છૂટ્યો છે અને ભાગી છૂટ્યો છે તો હજુ સુધી એના જે પુરાવા છે એ કેમ નથી મળી રહ્યા અથવા તો સીઆઈડી ને કોઈ મહત્વની કડી મળી ગઈ છે પણ હજુ સુધી એ જે તપાસ છે ગુપ્ત રાહે ચાલી રહી છે। પણ આજે જે સીઆઈડી ક્રાઇમે જે પણ ખુલાસા કર્યા, આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં સૌથી ચોંકાવનારી વાત, સૌથી ચોંકાવનારો મુદ્દો કે આખું આ કૌભાંડ છે એ 6000 કરોડ, આમ રકમ બોલતા એમ થાય કે મારે જો 6000 કરોડ લખવા હોય ને વિકાસ તો કેટલા શૂન્ય આવે એની ગણતરી હું ઉભા નથી કરી શકતો, એટલું કદાચ સારું ગણિત નથી। 6000 કરોડ સીઆઈડી કહે છે કે 6000 કરોડથી પણ વધારે મોટું કૌભાંડ હોઈ શકે છે। તમે વિચારો કે આંકડો ક્યાં જશે? શું આ 10,000 કરોડનું કૌભાંડ છે? શું આ 15,000 કરોડનું કૌભાંડ છે? શું આ 25,000 કરોડનું કૌભાંડ છે? તો પછી વિકાસ આ દેશનું એક સૌથી મોટું કૌભાંડ છે। નજીકના ભવિષ્યમાં જે પણ આવા નટવરલાલ છે, જે પણ આવા મહાઠગ છે, જે લોકોને લાલચમાં ફસાવે છે ને લોકો ફસાય છે, લોકો લાલચમાં ફસાય છે અને એના રૂપિયા આ રીતે લઈને આ વ્યક્તિ ઉડનછું થઈ જાય છે। હવે માની લો કે જે દેશ સાથે ભારતને કોઈ પ્રત્યાર્પણની સંધિ જ નથી અથવા તો ભારતને એવા રાજદ્વારી સંબંધો મજબૂત નથી, એવા દેશમાં જઈને આ ભૂપેન્દ્ર જો છુપાઈ જાય તો પછી શું થશે? પણ એવા ઘણા બધા ઉદાહરણ આપણી પાસે છે। વિજય માલ્યાનું ઉદાહરણ છે, મેહુલ ચોકસી છે, લલિત મોદી છે, અહીંયા અમદાવાદમાં નિત્યાનંદ રાય, આ બધા ભાગી ચૂક્યા છે અને પછી તેમને લાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે કારણ કે એ દેશના પોતાના ધરતીના પોતાના નિયમો છે। એક પણ એવો મોટો આરોપી કે જેને આપણે લાવી શકતા નથી અને આમાં જે ખ્યાતિ હોસ્પિટલના જે કાર્તિક પટેલ છે કે પછી સંજય પટોડિયા, તેના પર પણ આપણને સવાલ છે કે શું એ લોકો પણ ત્યાં વિદેશમાં ફરી રહ્યા છે, તેમને પાછા કેવી રીતે લાવીશું? આજે
આજે સીઆઈડી ક્રાઇમને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ જો વિદેશ ભાગી ગયો હોય તો શું કરશો? તો સીઆઈડી ક્રાઇમે એવું કહ્યું કે તે દેશ ન છોડે એ માટે અમે તમામ સંબંધિત મોડા પડ્યા ને એ એજન્સીને માટે તો તમામ એજન્સીને એ જાણકારી માટે આપી છે. કદાચ તપાસ એજન્સી હું ગઈકાલે પણ જી. કહી ચૂક્યો છું, આજે પણ ફરીથી કહું છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ સામાન્ય વ્યક્તિ નથી જે 10,000 કરોડ, મને લાગે છે હું એક એટલે નવો આંકડો બોલી રહ્યો છું, 6,000 કરોડ સરળતાથી મને લાગે છે કે આ બીઝેડ ગ્રુપને ખૂબ જ સરળતાથી લેવામાં આવ્યું છે, એટલા માટે જ આટલા વિકાસ, સમયથી કદાચ જે પહેલામાં માણસ પોલીસે કરવાની જરૂરિયાત હતી જે કે માણસ પહેલા 10,000 ભૂપેન્દ્રસિંહ કરોડનું ઝાલાને કૌભાંડ કરે, ઝડપવાની જરૂર હતી. વિકાસ, જે માણસ 10,000 કરોડનું કૌભાંડ કરે, આપણે એક નવો આંકડો અત્યારે બોલી રહ્યા છે કેમ કે સીઆઈડીએ કહ્યું 10,000 કરોડનું કૌભાંડ જે માણસ કરે એ એજન્સીથી તો આગળ જ ચાલતો હોય, જી તો જ એ આટલું મોટું કૌભાંડ કરે ને તો જ કોઈ પણ એજન્સીને શંકા સુદ્ધા. હવે તમે આજે વાત આવી, જો હું કહી રહ્યો હતો, હવે આજે વાત આવી કે આમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એડ થશે, આમાં જીએસટી વિભાગની પણ મદદ લેવામાં આવશે, હજુ બીજા ઘણા બધા આમાં એ લાગી શકે છે અને ઘણી બધી એજન્સીઓ તપાસમાં જોડાઈ શકે છે, પણ તપાસ એજન્સીએ કોગ્નિઝન્સ લીધું એમાં કદાચ મોડું થઈ ગયું છે. એ તો છે જ, કારણ કે જો અને જે દિવસે એક સાથે 7 પીઆઈ 50 પોલીસ કર્મીનો કાફલો આ બધી જગ્યાએ રેડ કરવા પહોંચ્યો હતો, પહેલા તેમણે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવાની જરૂરિયાત હતી. જો અને આ સીઆઈડી ક્રાઇમ તો સ્માર્ટ છે, એવું નથી કે આપણી કરતા પણ 4 ગણું વધારે આગળ વિચારી શકે છે, પરંતુ આમાં ક્યાંક એવો ખેલ થયો છે, ક્યાંક એવા લોકોએ આમાં ખેલ પાડી દીધો અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક એવો રસ્તો મળી ગયો કે જે બહાર જતો રહે. અને અત્યારે એવું જાણવા મળ્યું કે ભલે એમપીમાં તેનું લાસ્ટ લોકેશન છે, પરંતુ આ લાસ્ટ લોકેશન પણ શું કેટલા દિવસનું હતું? 3-4 દિવસ પહેલા નતું કે હમણાં નતું, એ પણ કોઈને એટલે ખબર કહું છું નથી. ને વિકાસ, એ બહુ સ્પષ્ટ ને સીધી આમાં એકદમ સાફ વાત છે કે મધ્યપ્રદેશમાં છેલ્લું લોકેશન મળ્યા પછી એનો ફોન સ્વિચ ઓફ થયો, એનો મતલબ એ બહુ સારી પેઠે જાણે છે કે એનું લોકેશન ટ્રેક થઈ શકશે, એટલે મધ્યપ્રદેશ પહોંચ્યા પછી જ્યારે એને ખબર પડી એટલે એ છોડવાની ફિરાકમાં તો હતો જ, નહીં તો ગુજરાતમાંથી છેલ્લું લોકેશન મળે, જી પણ મધ્યપ્રદેશમાં છેલ્લું લોકેશન મળ્યું એનો મતલબ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાંક એવી જગ્યાએ પહોંચી ચૂક્યો છે કે જ્યાં કદાચ એજન્સીને પહોંચવું મુશ્કેલ થશે. બીજી વાત કે પિરામિડ સ્કીમ હોય ત્યાં હજારો લોકો સાથે જોડાયેલા હોય, એક પછી એક એજન્ટો પકડવામાં આવી રહ્યા છે અને એક એજન્ટે કેટલાને ફસાવ્યા છે આમાં, તો આખા નેટવર્કમાં કેટલા બધા લોકો હોય. આજે સીઆઈડીએ શું કહ્યું? બે જ એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળ્યું એમને. એટલે તમે વિચારો કે આ આખી માયાજાળ, મેં પહેલા દિવસથી આ શબ્દનો પ્રયોગ કરું છું, આ માયાજાળ છે અને આ માયાજાળનો તાગ ઉકેલવો, બહુ જ સભાનતાથી કહું છું કે આ માયાજાળનો તાગ ઉકેલવો તપાસ એજન્સી માટે સહેલો નહીં હોય. ઘણા બધા લોકો હજુ પણ આગળ આવી શકે છે આ મામલા. અને બીજું મુફદ્દલ આપણી આખી સિસ્ટમ પર આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા જે માઠક છે સવાલ ઉભો કરે છે. આપણે એક બાજુ વાત કરીએ છીએ કે તમારો પાન કાર્ડ નંબર આપો, આધાર કાર્ડ આપો, તમારી આખી કુંડળી અમને મળી જશે, પરંતુ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની હજુ પણ કુંડળી પોલીસ તપાસી રહી છે. પોલીસને ખબર નથી કે આ કૌભાંડનો આંકડો કેટલો હોઈ શકે છે, તેણે કેવી રીતે તેણે બેંક એકાઉન્ટ બનાવ્યા, ખોટા બનાવ્યા, નકલી બનાવ્યા, કંઈ જ ખબર નથી. વિકાસ, આ બધા અપડેટ છેલ્લા 24 કલાકના છે, જે આપણે પહેલો સવાલ જ એ પૂછીએ છીએ કે ભાગેડુ ભૂપેન્દ્ર ક્યાં છે? તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, વૈભવી કાર જપ્ત થઈ છે, એનો ગુનાહિત ઇતિહાસ પણ ખુલીને સામે આવી રહ્યો છે અને ક્યાંક કરોડોની જમીન ખરીદી લીધી છે ભૂપેન્દ્રએ, તો ક્યાંક વૈભવી ફાર્મ હાઉસ ખરીદ્યું છે. થોડા લાખની ઇન્કમ બતાવનારો આ માણસ કરોડો રૂપિયાના સોદા કરી ગ્રોમો સંસ્થાની આજે વાત આવી તો તેણે 81 કરોડમાં ડીલ કરી હતી એ વ્યક્તિએ, કે જે 4 વર્ષ પહેલા આઈટીઆર પોતાનો 19 લાખ બતાવે છે અને 81 કરોડમાં તે એક સંસ્થા ખરીદી લે છે અને 26 કરોડ તો ચૂકવી પણ લે છે. જો કે છેલ્લા 2 મહિનાથી તેણે પૈસા આપવાના બંધ કર્યા હતા, એટલે મને લાગે છે કે છેલ્લા 2 મહિનામાં કોઈક એવી ગતિવિધિ થઈ છે અથવા તો કંઈક એવું ખોટું થયું છે જેના કારણે આ કદાચ આ ગાયબ થઈ ગયો ને પછી તેને એટલો મોકો મળી ગયો. પરંતુ અમને વિશ્વાસ છે સીઆઈડી ક્રાઇમ પર, અમારી તપાસ એજન્સીઓ પર, તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વહેલી તકે ઝડપી લેશે અને આખા કાંડનો મુખ્ય સૂત્રધાર, તેમાં સંકળાયેલા તમામ લોકો બહાર આવશે. હવે આગળ વધીએ વધુ એક મહત્વના મુદ્દા પર.